તો ખાસ કરી સુરત સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર ઠગાઈના મોટા નેટવર્કને પકડી પાડ્યું। ઉત્તર પ્રદેશના કાનપુરના 18 વર્ષના મહિનાના રોહિત શાકીને ઝડપી પાડ્યો છે। તો માત્ર 11મું ધોરણ પાસ આરોપી એઆઈની મદદથી જોખમી એપીકે બનાવી અને ટેલિગ્રામ મારફતે જામતારા, હરિયાણા અને રાજસ્થાનના સાયબર ગેંગને સપ્લાય કરતો હતો। પીએનબી, એસબીઆઈ, એક્સિસ બેંક, યુકો બેંક અને અમેરિકન એક્સપ્રેસના નામે નકલી એપ બનાવતો હતો। સુરતના 5 લાખ રૂપિયાના ફ્રોડ કેસની તપાસમાં આ મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। આરોપી પાસેથી લેપટોપ, મોબાઈલ સહિત અનેક ડિજિટલ સાધનો કબજે કરવામાં આવ્યા છે। સાયબર સેલે વધુ તપાસ હાથ ધરી છે। વોટ્સઅપ પર એ ફાઇલ જે એમને એપીકે ફાઇલ જે મળી હતી pnb1.apk એમણે ક્લિક કરી હતી અને તાત્કાલિક એમનો ફોન આખો હેક થઈ ગયો હતો અને એમના ફોન હેક કરીને સાયબર ક્રિમિનલ્સે એમના ફોનના અંદરથી એમની બેંક અકાઉન્ટ ડિટેલ મેળવીને પ્રાઇમ કોઓપરેટિવ બેંક અને સાથે સાથે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આ બંને બેંક અકાઉન્ટની તમામ ડિટેલ મેળવી એના 5 લાખ રૂપિયા તાત્કાલિક વિધિન ફ્યુ મિનિટ્સ કાઢી લીધેલા હતા। ફાઇલ ડેવલપ કરનાર ડેવલપરના